दिव्यानी बेन शुरू कीजिए। आप મૂકશો? हाँ, आप शुरू कीजिए। સ્તુતિ તમે મૂકશો? स्थिति में लगाऊं? अच्छा, ठीक, मैं लगाता हूँ। હા, કદાચ ભૂલ થાય ને એટલી इसी ठीक है, वजह से। ठीक है, ठीक है। मैं स्टार्ट तो करती हूँ, आप મૂક देना। हम्म। हे જીનવાણી માતાને મારા કોટે કોટે વંદન, કોટે કોટે વંદન સદગુરુદેવ ને બી મારા કોટે કોટે વંદન, કોટે કોટે વંદન। સંસાર સાગર તારવા જેના વાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકા નિમળ્યા વિના એ નાવ પણ તારે નહીં। આ કાળમાં શુદ્ધાત્મક જ્ઞાની સુકા ની બહુ બહુ ડોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો, ગુરુ કહાન તું નાવિક મળ્યો। અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના, બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના। સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે, અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે, નિમિત્તો વેવાયો ચિદઘન વિશે કાંઈ ન મળે। હૈયો સત સત જ્ઞાન જ્ઞાન તબકે, ને વજ્રવાણી છૂટે, જેવા જરે સુમોમો સુસત્વ ચળકે, પરદ્રવ્યના તો તૂટે, રાગ દ્વેષ રૂચે ન ચંપન વળે, ભવે દ્રિમા અંશમાં ટંકોત કિણ અકંપજ્ઞા ન મહિમા, હૃદયે રહે સર્વદા, નિત્ય સુધાચરણ ચંદ્ર તને નમો। કરુણા અકારણ સમુદ્ર તને નમો। હે જ્ઞાન પોષક સુમે ગતને નમો। આદાસના જીવન શિલ્પી તને નમો। ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયો, નિત્ય
તે વહંતે વાણી ચિન્મૂર્તિ તારી ઓર અનુભવના સૂક્ષ્મ ભાવે પરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી ખોયે રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી ખોયે રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી. જય જિનેન્દ્ર. બધાને સાદર જય જિનેન્દ્ર. बहुत सुंदर देवयानी बहन. થેન્ક યુ સો મચ. शोभना बहन जय जिनेन्द्र. હા જય જિનેન્દ્ર. જિનેન્દ્ર શોભનાબેન. જય જિનેન્દ્ર સ્વપ્નાબેન. જય જિનેન્દ્ર. આજે છે ને મારે લાઈટ નથી એટલે બેટરી થી હું જોઈશ. લાઈટ ચાલી ગઈ છે હમણાં. ठीक ચાલો ठीक कोई આપણે बात. મંગલાચરણ કરીએ. हाँ जी. હા ટાઈમ થઈ ગયો. હા. હાજી. હા ઓમ નમો લોયે નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વોચાયાણમ નમો લોયે શવસામણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે જે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. कौन सा बोल नंबर है आज? हाँ लाइट रखी है तो हाँ जी. थोड़ा दिखेगा. और स्क्रीन पे वो बूंद बूंद अमृत नहीं आता अभी. अभी अभी आ जाए. आपकी अभी आ स्क्रीन आ गया. अध्यात्म मूर्ति कृपाळु कहान गुरुदेव. કહાન ગુરુદેવની દિવ્ય ધ્વનિ ઓમ ધ્વનિના વાણીનું વાચ્ય ગ્રહણ કરી અને શુદ્ધાત્મને અનુભવનાર વેદનાર એવા જ્ઞાની ધર્માત્માઓમાંના એક રત્ન પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈ થયા. એમના મુખારવિંદથી જે સૂક્ષ્મ તત્વજ્ઞાન વહ્યું એમાંથી એના મૌતિકો મોતી વીણેલા અને એ મૌતિકની એક માળા બનાવી અને એને પુસ્તકારૂઢ કર્યું. એ ગ્રંથનું નામ છે બુંદ બુંદમાં અમૃત. એનું આપણે પેજ નંબર છે 21 અને બોલ નંબર છે 151. ગઈ વખતે થોડું અધૂરું રહી ગયું હતું. આ વખતે આપણે થોડું ગાથામાં લેશું.
સમયસાર. સમયસાર માને દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ, અદ્ભુત શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવનારું શાસ્ત્ર, દ્રવ્યાનુયોગમાં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર, એના બંધ અધિકારની 270મી ગાથા. એનો બોલ છે આમાં, સ્વજ તારું જ્ઞેય છે, પર જણાય છે તે અધ્યવસાન છે. આ ભાવબંધની પરાકાષ્ઠા છે, કેમ કે પરને જાણનારી ત્રીજી ચક્ષુ જ નથી. આમાં ભાવબંધની પરાકાષ્ઠા કીધી. અને પેલો 139 નંબરનો બોલ હતો, તેમાં ગુરુદેવ શ્રી કહે છે કે જ્ઞેય જ્ઞાનને જાહેર કરે છે એ સતની પરાકાષ્ઠા છે. અહીંયા કે છે ભાવબંધની પરાકાષ્ઠા. જાણવા ગયો અને મિથ્યાત્વ, જાણવાના બાના નીચે પણ મિથ્યાત્વ. કેમ? કેમ કે ભેદ વિજ્ઞાન ચુકાઈ ગયું. ભેદ વિજ્ઞાન જે સ્વ પરની જુદાઈ બતાવતું હતું એ અસ્ત થઈ ગયું અને સ્વ તિરોભૂત થઈ ગયો. ઉપયોગમાંથી, શ્રદ્ધામાંથી સ્વ છૂટી ગયું અને એકાંતે પરને જાણવા ગયું તો અધ્યવસાન થયું. એ આપણે સમયસારની 269 ગાથા છે ને, એમાંથી આપણે ટીકા વાંચવી છે. વળી એમ ધર્મ અધર્મ, જીવ અજીવ, લોક અલોક જે તે સર્વરૂપ, બધા 6 દ્રવ્ય લઈ લીધા, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. તે પોતાનું કેવી રીતના માને છે? અધ્યવસાનથી. બરાબર. ગાથાર્થ, જીવ અધ્યવસાનથી તિર્યંશ, નારક, દેવ, મનુષ્ય એ સર્વ પર્યાયો તથા વ્યંજન પર્યાય લીધી, અનેક પ્રકારના પુણ્ય પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી, હવે 6 દ્રવ્ય લે છે, ધર્મ અધર્મ, જીવ અજીવ, પોતા સિવાયના બીજા જીવ અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ હતો પોતાને જાણવાનો, એને છોડી દીધું અને પરની સન્મુખ થઈ અને જાણવા ગઈ તો અધ્યવસાન, ભાવબંધની પરાકાષ્ઠા. હવે એની ટીકામાં બહુ સરસ છે, સ્પષ્ટ શબ્દોમાં છે. જેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે, એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે. બધામાં અધ્યવસાન. અધ્યવસાન એટલે શું? સ્વપરની એકત્વ બુદ્ધિ, મોહ, અસાવધાન દશા. તેવી જ રીતે ઉદયમાં આવતા, જો માત્ર ઉદય જ છે એમ નહીં, એ સમયે જ્ઞાન પણ છે, તો શું થાય છે? ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારકી કરે છે. ઉદયમાં આવ્યા, ઉદયમાં તો જડ કર્મમાં, નામ કર્મની પ્રકૃતિમાં હતું, બરાબર. તો નરકનું, તો એ ઉદયમાં આવ્યું અને જીવે શું માન્યું? એ આ નરકની પ્રકૃતિ મારી છે, આ નારકી હું થઈ ગયો એમ માન્યું ને, તો અધ્યવસાન કરે છે. ઉદયમાં આવતા તિર્યંચના, સત્તામાં પડ્યું છે નહીં, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે. શોભનાબેન કઈ ગાથા છે? 270. 270. 269. ઓકે.
ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી જો અહીંયા જ્ઞાન કરવા જાય છે ને જ્ઞાન ચૂકી જાય છે, બસ આ એક સમયની ભૂલ છે. અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે. ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે. ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે. ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે. વળી તેવી જ રીતે જો હવે વસ્તુ ફરી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્માસ્તી કાય તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે. જાણવામાં આવતો, જાણવાના સમયે ભૂલી ગયો, ભેદ જ્ઞાનનો અભાવ છે, ભેદ વિજ્ઞાન ભૂલાઈ ગયું. જાણવામાં આવતા અધર્મના એટલે અધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે. આ 6 દ્રવ્યને આ રીતે લીધું છે. આ તો મારે ખાસ બતાવવું હતું એક કે જાણવાના સમયે ચૂકે છે ને ભૂલ થાય છે. हाँ, अभी एक है 270 नंबर की गाथा में टीका में एक शब्द मुझे दिखाना है, बहुत बढ़िया है, बीच में है टीका में 270 नंबर की आ धर्म द्रव्य जणाय छे. वो तो सब लिया के नारक छू इत्यादि अध्यवसान थी जीव पोताने ज्ञानमयपणाने चूके छे. सत हेतु ज्ञप्ति क्रिया छे એને માનતો નથી, સ્વીકારતો નથી, તો નર નારક આદિ પર્યાયોમાં એકત્વ કરે છે. એ તો બધું લીધું, પણ અહીંયા કે છે આ ધર્મ દ્રવ્ય જણાય છે. જાણે છે કાઢ્યું, જણાય છે. એ જ્ઞેય થયું, જ્ઞાયક જ્ઞેય છૂટી ગયો, જણાય છે. ઇત્યાદि જે અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ હેતુ જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને જ્ઞેયમય એવા ધર્માદિ રૂપોનો વિશેષ નહીં જાણતો હોવાથી, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અધ્યવસાન થાય છે. પછી ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. પેલા અજ્ઞાન કર્યું, પછી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને मिथ्या चारित्र. हाँ, ये तीनों बात इसमें से निकली है बंध अधिकार में. इसलिए ये भाव बंध की पराकाष्ठा यहाँ ली ने पूज्य भाई श्री ने ये शब्द लिया कि हूँ परने जाणू छू. तो एमा शू दोष थयो? तो के पोतानो आखो परमात्मा ज्ञानानंद परमात्मा छूटी गयो लक्ष्यमांथी, पर्याये एने छोड़ी दीधो ज्ञेय बनावવાનો. तो अध्यवसान थયું, पाप थયું, मिथ्यात्वનું. तो के छे ई भावबंधनी पराकाष्ठा. बीजा जीवोने हणे मारे, दुखी करे, सुखी करे, ए तो बधो पाप जगतने देखाय. પછી પુણ્ય પાપના ભાવ કરે તો એ તો જગતને દેખાય. અધ્યાત્મમાં બી કહે કે પુણ્ય પણ પાપ છે, ઈ પાપ લાગે. પછી રાગાદી ભાવો થાય ઈ પણ અધ્યવસાન છે, પાપ છે, લાગે. પણ હું જાણનારો જ્ઞાતા અને પર મારું જ્ઞેય અને એવો અનાદિથી જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર રહેલો છે. નથી એમ નહીં, છે એ સમયે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર. અહીંયા જ્ઞાન સ્વભાવી આત્મા છે, જ્ઞાન પરિણમન પ્રગટ થાય છે. એમાં જ્યાં ધર્મ દ્રવ્યનો પ્રતિભાસ થતા એમાં જણાતા ઈ જ્ઞેય થયું, પ્રતિભાસિત થયું, ઈ જણાયું એમ દેખાણું એને, તો અજ્ઞાન થઈ ગયું. અને જ્ઞાયક જણાય છે એમ ભાઈશું તો ઈ જ્ઞાની થઈ ગયો. બસ ભૂલ જ્યાં થાય છે એ ભૂલનું મૂળ બિંદુ બતાવી દીધું કે અહીંયા જ ભૂલ થાય છે અને અહીંયા તું સાવધાની વર્તીશ અને જ્ઞાયક ઉપર તારી દ્રષ્ટિ જાશે તો તને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થશે. એટલે કે છે સ્વજ તારું જ્ઞેય છે, 6 દ્રવ્ય મારું જ્ઞેય નથી. પર જણાય છે તે અધ્યવસાન છે. પ્રથમ ભૂમિકામાં અજ્ઞાન અવસ્થામાં
પર જણાય છે એ અધ્યવસાન છે, કેમ કે સ્વ ચુકાઈ ગયો. અને જ્ઞાની થયા પછી કેવી રીતના વ્યવહાર આવે એ હવેના પછીના નેક્સ્ટ આપણો બોલ આવશે ને એમાં આવશે. એમાં અધ્યવસાન નહીં લાગે. અહીંયા અધ્યવસાન કે છે આખો જ્ઞાયક પરમાત્મા જાણવાનો છૂટી ગયો. તો પછી ગમે ઉદયમાં આવતા નર નારક આદિ ધર્મદ્રવ્ય જણાનું, અધર્મદ્રવ્ય એમાં એકત્વ કર્યું તો એનું 6 દ્રવ્યમાં એકત્વ રૂપનું પરિણમન થઈ ગયું. કેમ કે શ્રદ્ધા ભાગલા કરતી નથી, શ્રદ્ધા નિર્વિભાગ છે. શ્રદ્ધાએ એકમાં અહમ કર્યું તો એને આખા લોકમાં અહમ કરી લીધું. આ ભાવ બંધની પરાકાષ્ઠા છે. આનાથી સૂક્ષ્મ બીજું કાંઈ ભાવબંધનું સ્વરૂપ નથી. મૂળ સુધી લઈ ગયા. અજ્ઞાન ક્યાં સુધી વિસ્તરે છે એનો મૂળ પોઈન્ટ બતાવ્યો. કેમ કે પરને જોનારી ત્રીજી ચક્ષુ જ નથી. હા બોલો. ધર્માસ્તિકાને જાણ્યું એટલે એનું એકત્વ થઈ ગયું. જાણવામાં આવ્યું ને, જણાતું તો પ્રતિભાષિત થયું ત્યાં સુધી નહોતું અધ્યવસાન. એવો તો વ્યવહાર છે અનાદિથી, જ્ઞાતા જ્ઞેય નહોતો. ધર્માદિ જણાય, સ્વચ્છતામાં પ્રતિબિંબિત થાય, પ્રતિભાષિત થાય ત્યાં સુધી અધ્યવસાન નથી. એ તો ઉપયોગનો સ્વચ્છતામય સ્વભાવ છે. પણ ઉપયોગવાનને નિજ સત્તાને, પોતાના અસ્તિત્વને, ત્રિકાળ હયાતી તત્વને છોડી દે છે. એનો નિષેધ કરી, એનો નકાર કરી અને એનું જ્ઞાન ધર્માસ્તિકાય તરફ વળે છે. એની સન્મુખ થઈને એનો સ્વીકાર કરે છે. તો ધર્માસ્તિકાય નું સ્વરૂપ જાણવા ગયો કોણ? દ્રવ્યલિંગી મુનિ. મુમુક્ષુ કે ધર્માસ્તિકાય કોને કહેવાય, એનું સ્વરૂપ શું? તો કે ધર્માસ્તિકાય છે એ 6 દ્રવ્યોમાં જીવ અને પૂતગલમાં ગતિ કરતા, સ્વયં ગતિ કરતા જીવ પૂતગલને નિમિત્ત થાય એમ સ્વરૂપ વિચાર્યું ને, એનું જાણવા ગયો. તો જાણ્યું એવું અધ્યસન. તો જાણ્યું એટલે શું કર્યું? વિકલ્પ ઉત્પન્ન થયો. વિકલ્પમાં એકત્વ. તો વિકલ્પમાં એકત્વ તો એના વિષયમાં પણ એકત્વ બુદ્ધિ. ઠેઠ ત્યાં સુધી ગઈ એકત્વ બુદ્ધિ. આપણે ધર્મદ્રવ્ય જાણ્યું, હું આત્મા છું, આત્મા છું એમ જ કરું. હા, એમ જ કરવાનું વારંવાર. ધર્મદ્રવ્ય મને જણાતું જ નથી, મારું જ્ઞાન જણાય છે. પેલા અભેદના ભેદમાં તો આવો. પેલા ભેદનો તો નિર્ધાર કરો કે ઉપયોગની સ્વચ્છતા કેવી છે. જેમ દર્પણનું દ્રષ્ટાંત છે, તો દર્પણ કેવું છે? તો કે દર્પણ નિર્વિકાર છે. દર્પણની સામે કદરૂપો ચહેરો આવે, એકદમ રાક્ષસ જેવો. તો દર્પણ છે એ કોઈ શિકાયત નથી કરતું ને, દર્પણ છે એનો ઇનકાર નથી કરતું, અને દર્પણ છે એમાં કસાય પણ ઉત્પન્ન નથી થતો. બરાબર. અને ખૂબ સુરત દેવ આવે ઉપરથી, સ્વર્ગમાંથી, સુંદર શરીર વાળો. તો દર્પણ એનાથી પ્રભાવિત પણ નથી થતો, અને દર્પણને એનાથી હર્ષ પણ નથી થતો, અને દર્પણને એનાથી સુખ પણ નથી થતું. દર્પણ શું કરે છે? તો કે દર્પણ નિરંતર અપ્રભાવી તત્વ રહે છે. એમ જ્ઞાન અપ્રભાવી છે. રાગ દ્વેષ કેમ કરે છે? જ્ઞાન જાણીને એકત્વ કરીને રાગ દ્વેષ કરે છે ને, એને જાણવા ગયું એ જ અધ્યવસાન. અને પોતાને જાણવાનું છૂટું એ મેન અધ્યવસાન. પડને જાણ્યું માટે અધ્યવસાન એમ નથી. ખરેખર સિદ્ધાંત એમ છે કે જ્ઞાને પોતાને જાણવાનું છોડ્યું. શુદ્ધ નૈતિક ચિત્ત થઈ ગયો, સ્વભાવથી ચિત્ત થયું તો ક્યાંય ને ક્યાંય એ જ્ઞાન પરમાં એકત્વ કરશે જ. કેમ કે લક્ષ્ય કર્યા વિના જ્ઞાનનું પરિણમન હોય જ નહીં. કા સ્વમાં લક્ષ કરે ને કા પરમાં લક્ષ કરે. તો પરમાં લક્ષ કરતું પરિણમવું હોય એ ખંડ જ્ઞાન ને ભાવેન્દ્રિય ને ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. તો ભાવેન્દ્રિય વિશ્વમાં બધા જીવો અધ્યવસાન જ કર્યા કરે છે. વિશ્વમાં બધા જીવો જ્ઞાની સિવાયના, હા, અધ્યવસાન કરે છે.
શોભનાબેન, હા ચાલુ છે, મિથ્યાત્વનું પરિણમન ચાલુ છે. શોભનાબેન, એક બોલ. પ્રશ્ન થાય છે કે ધર્માસ્તિકાય સાથે જ્યારે પોતાને ભૂલીને ધર્માસ્તિકાય સાથે એકત્વ કરે છે ત્યારે શું એનો વિભાવ, એમ કે હું કાર ડ્રાઈવ કરતી હોઉં તો એ કાર ની ગતિ કરવામાં હું મદદ કરું છું, એવું બધું એવા બધા ભાવ થાય, એને ધર્માસ્તિકાયમાં એકત્વ કર્યું કહેવાય? એની તો કર્તા બુદ્ધિ થઈ એકદમ. હા, અહીંયા તો પણ જાણવાની વાત છે. જો પેલા તો કર્તા ઉપર તો ચોકડો જ મારો કે હું કોઈનું કરી શકતો નથી, ગાડી હા, ચલાવી શકતો નથી, કેમ કે હું જ્ઞાનમય જ્ઞાયક છું. એવો તો પેલા વિચાર કર્યો છે, નિર્ધાર કર્યો છે. હું કરનારો નથી, કેમ કે હું પરદ્રવ્યથી પૃથક છું. એના દ્રવ્ય ગુણ પરમાં છે, મારા દ્રવ્ય ગુણ મારામાં છે. એટલે હું કરી શકતો નથી. તો હું શું છું? તો કે હું જ્ઞાયક છું. તો કે કેવો જ્ઞાયક છે? તો કે જ્ઞેયોને જાણે એવો જ્ઞાયક છે, છ દ્રવ્યને જાણે એવો જ્ઞાયક છે. જાણનાર છે, પોતે જાણનાર છે. એટલે જાણનાર છે એટલે જાણવાનો સ્વભાવ જાણનારને જાણવાનો છે. એ લક્ષમાં ના આવ્યો. જાણનાર છે એટલે ઉપરને જાણું છું. એમ અધ્યવસિત તો છે અનંત 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 કાળથી. નિગોદમાં પણ એમ માનતો હતો કે એક ઇન્દ્રિય મળી હતી, ઇન્દ્રિય દ્વારા હું સ્પર્શને સ્પર્શું છું. એવી બુદ્ધિ, ત્યાં પણ એવી બુદ્ધિનું પરિણમન ચાલુ હતું એકત્વ પૂર્વકનું. એટલે આ સંસ્કાર તો દ્રઢ જ છે મિથ્યાત્વના, મિથ્યા જ્ઞાનના. તો હવે એને કરવાની વાત તો નથી, પણ અહીંયા જાણવાનું લીધું. ઉદયમાં આવતા ધર્મદ્રવ્યને જાણવા ગયો, પોતાનો શુદ્ધ સ્વભાવથી જ્ઞાન ચિત્ત થયું, અને ધર્માસ્તિકાયનો વિકલ્પ, વિકલ્પમાં એક હતો. વિકલ્પ શું હતું? વિકલ્પ મન હતું, વિકલ્પ બુદ્ધિ હતી, વિકલ્પ ખંડ જ્ઞાન હતું, વિકલ્પ ભાવેન્દ્રિય હતી, વિકલ્પ રાગ હતો. જે કેવું હોય કહો. વિકલ્પમાં એકત્વ બુદ્ધિ, તો એના વિષયમાં પણ એકત્વ બુદ્ધિ. અચ્છા, એવી રીતે લેવાનું. બરાબર છે. કારણ કે ધર્માસ્તિકાય આમ તો છદ્મસ્તને ખ્યાલમાં ના આવે ને, ભાવ ભાષણ તો ન જ થાય. ન થાય. જુઓ, આત્મા એ છદ્મસ્ત ને ખ્યાલમાં નથી આવતો, બરાબર? હા, જ્ઞાનમાં પ્રદેશ પ્રત્યક્ષ તો નથી દેખાતો, છતાં આત્માનો નિર્ણય થાય છે ને. હા, અને પછી અનુભવ પણ સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે ને આત્માનું. હાજી, એ હાજી. ધર્માસ્તિકાય અરૂપી હોવા છતાં સંઘની પંચેન્દ્રિય જીવ મનવાળું પ્રાણી હોવાથી એને એના જ્ઞાનમાં, અનુમાન જ્ઞાનમાં એટલો નિર્ધાર કરવાની શક્તિ છે, એટલો જ્ઞાનનો ઉઘાડ રહ્યો છે કે અરૂપી દ્રવ્યનો નિર્ણય મન કરી શકે છે. સંઘની પંચેન્દ્રિય મન છે ને એ રૂપી અરૂપી બેયનો નિર્ણય કરે. અને મતિ જ્ઞાન છે ને એ ખાલી 5 ઇન્દ્રિયને જ જાણી શકે. બરાબર. અને શ્રુત જ્ઞાન છે ને એમાં નયોના વિકલ્પ ઉત્પન્ન થાય છે, અને તર્કણા વિશેષ બળવાન છે, તર્કણા વાળું છે. તો એમાં શ્રુત જ્ઞાનમાં મનના સંગે અરૂપી દ્રવ્યનો નિર્ધાર થાય છે. તો મનમાં, અનુમાનમાં એને નક્કી થયું કે ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેવું છે. તો એને સર્વજ્ઞ ભગવાન અનુસાર સ્વરૂપ નક્કી કર્યો, નિર્ધાર કર્યો. તો એ સ્વરૂપ નિર્ધાર કર્યો એ ખોટું નથી, એ તો બરાબર એને નિર્ધાર કર્યો છે. પણ ઉપયોગ સમયે સમયે સ્વનો નિષેધ કરીને પર તરફ વળી જાય છે, ઈ અજ્ઞાન બતાવે છે અહીંયા. બરાબર. ઓકે, ચાલો, આ બોલમાં હવે થઈ ગયું ને આપણું. કેમ કે પરને જાણનારી ત્રીજી ચક્ષુ નથી. આ પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું. અધ્યાત્મ પ્રવચન રત્નત્રયના જે પુસ્તક બહાર પડ્યું હતું વર્ષો પહેલા, ત્યારે એમાં 114 ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રી કે છે, ટીકામાં 2 ચક્ષુની વાત છે, દ્રવ્યાર્થિક ચક્ષુ ને પર્યાયાર્થિક ચક્ષુ.
પછી ગુરુદેવ કે પરને જાણનારી ત્રીજી ચક્ષુ જ નથી ને, તો એ વાત પંચાધ્યાય કરતા એ લીધી છે બહુ સરસ રીતે, કે પરને જાણનારું કોઈ નય નથી, જ્ઞાન જ નથી ને. જે એમ માને છે કે હું પરને જાણું છું, એ નયા ભાસમાં પડ્યો છે. નય નથી. નય જ્ઞાનીને હોય, નય અજ્ઞાનીને ના હોય, પહેલી વાત. અને પરને જાણું છું એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની સીમાથી જે ભિન્ન પદાર્થ છે એને હું જાણું છું, તો એ નય ના થઈ, નયા ભાસ થઈ ગઈ. એ વાત પંચાધ્યાય કરતા એ લીધી છે. પોતાને આ પરિણામને જાણવું એ પર્યાયાર્થિક નહીં છે, એ વ્યવહાર નહીં છે. પોતાના ભેદને જાણવું એટલી સીમામાં રીએ જ્ઞાન, તો એને વ્યવહાર નહીં, પર્યાયાર્થિક નહીં, એ બધું કહેવાય. પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની સીમાની બહાર, પ્રમાણની બહાર જે વસ્તુ છે, અનંત જ્ઞેયો છે, એને હું જાણું છું, તો એ નયા ભાસમાં પડ્યો છે. એટલે પરને જાણનારી ત્રીજી કોઈ ચક્ષુ જ નથી. બે ચક્ષુ છે એટલો સ્વીકાર કરે ને ભાઈ, તો એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સીમામાં આવી ગયો. એને કેટલું બધું ઓળંગી લીધું. એને જે અનંત કાળથી વ્યાપકપણે બધાને પોતાનું માનતો તો જ્ઞાનમાં, આ મારું છે ને, આ હું છું, આ હું છું, આવો હું છું, આવો હું છું, એમ લોક સંબંધી વિકલ્પો અસંખ્યાત પ્રકારના એના વિષયને પોતાનું માનતો તો એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં આવી ગયો, પ્રમાણની સીમામાં આવી ગયો, મર્યાદામાં આવી ગયો, કે ત્રીજી કોઈ ચક્ષુ જ નથી. એક દ્રવ્યને જાણે એ દ્રવ્યાથિક નહીં, પર્યાયને જાણે એ પર્યાથિક નહીં, ત્રીજી ચક્ષુ જ નથી. તો લોકાલોકને કોણ જાણશે? ત્રીજી ચક્ષુ નથી તો લોકાલોકને કોણ જાણશે? બોલો. અરે લોકાલોક મારું જ્ઞેય જ નથી ને, જ્ઞાનનું જ્ઞેય નથી લોકાલોક. પેલું ઈ નક્કી કરવાનું છે. મારું જ્ઞેય, સ્વજ્ઞેય એટલું જ મારું જ્ઞેય છે. જ્ઞાયક પરમાત્મા ચૈતન્ય દેવ છે એટલો જ મારું જ્ઞેય છે. લોકાલોક મારું જ્ઞેય નથી. હવે આપણે નીચેનો બોલ આવશે ને ત્યારે લેશું. કેવડી ભગવાન લોકાલોકને જાણે છે. એ વ્યવહાર નહીએ કીધું ને, તો એને વ્યવહાર નહીએ કીધું છે. અને ભાવશ્રુત જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર પ્રગટ થાય છે, એ વિષય અલગ છે. અને અજ્ઞાની પાસે કોઈ નય નથી. એટલે પરને જાણનારી ત્રીજી ચક્ષુ જ નથી. બે ચક્ષુ છે, કાં તો દ્રવ્યને જાણે, કાં તો પરિણામને જાણે. એનાથી આગળ કોઈ જીવ જઈ જ નથી શકતો. કાં તો પોતાના જ્ઞેયાકાર, પર સંબંધીના જ્ઞેયાકારને જાણે, અથવા તો સ્વ સંબંધીના જ્ઞેયાકારમાં હું પણ કરે. બસ ત્યાં જ રમત છે, ત્યાં જ ભૂલ થાય છે. અને ત્યાં જ ભેદ વિજ્ઞાન કરે તો ભૂલ ભાંગી જાય છે. હવે આમાં કોઈને પૂછવું હોય તો પૂછો, નહીંતર આપણે આગળ જઈએ. 152 નંબર. ઓકે. અમૃતચંદ્ર દેવે નિજરા અધિકારમાં કહ્યું કે આને જાણું છું. જો આ જ્ઞાનીઓની દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મ હોય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન સાંભળીએ તો એક પ્રવચનમાં એક ન્યાય હોય, એની સંધિ અન્ય પરમાગમો સાથે કેટલી કરાવે. 1 કલાકમાં 5-6 વિષય લઈ લે. દીપચંદજી સાહેબે આમ કીધું છે ને, ફલાણા મોક્ષ માર્ગમાં આમ વાત આવે છે ને, પ્રવચન સારમાં આમ કીધું છે ને, એ વાતની સંધિ કરાવે, દ્રઢતા કરાવે. એમ અહીંયા ઈ વાત કરે છે કે અમૃતચંદ્ર દેવે નિજરા અધિકાર સમયસારમાં એમ કીધું કે આ હાથને જાણું છું. બરાબર. હવે એનાથી સૂક્ષ્મ વાત, ગહેરાઈ વાળી વાત, ઊંડાણ વાળી વાત જયસેનાચાર્ય ભગવાને કીધી. શું કીધું અને એને શું ખોયલું? સમયસારની અમૃતચંદ્ર આચાર્યની ટીકાને કેવી રીતના ખોલી, કે આ હાથને કેવી રીતે જાણે છે? કોણ? જ્ઞાની સાધક. કેવી રીતે જાણે છે?
જો આ નિશ્ચય પૂર્વકનો વ્યવહાર આપણે પરને જાણતો નથી કેતા આવતા હતા ને, તો એમાં આત્મજ્ઞાન ઉદિત થયું. પરને જાણવાનું બંધ કર, પર્યાથિક ચક્ષુ બંધ કર, એમાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ. દ્રવ્યને દેખનારા નેત્ર, જ્ઞાન નેત્ર ખુલ્યા. હવે સાધક સવિકલ્પમાં આવ્યો તો નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા કેવી રીતના છે એનો આ બોલ છે. 152 નંબરનો બોલ. વ્યવહારનું જ્ઞાન થાય છે. અજ્ઞાનીએ શું કર્યું કે વ્યવહારને પકડી રાખ્યો અને નિશ્ચયને છોડી દીધો, અને નિશ્ચયના વિષયને પણ છોડી દીધો. બરાબર, એ ભૂલ થાય. જ્ઞાનીના વ્યવહારને આગળ કર્યો અને સ્વભાવને પાછળ રાખી દીધો. હવે શું કરવાનું છે? હવે આપણે પ્રથમ આત્માને જાણવાનું છે. આત્માને જેને જાણ્યો એને ભાવશ્રુત જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર પ્રગટ થયા. હવે સાધક સવિકલ્પ દશામાં આવ્યો તો સાધક સવિકલ્પ દશામાં પરને કેવી રીતના જાણે છે? જો ઉપચાર એને લાગુ પડ્યો, અનુપચાર પ્રગટ થયો તો ઉપચાર, નિશ્ચય પ્રગટ થયો તો વ્યવહારનો જ્ઞાતા. આ વાત ખાસ સમજો. સ્વપર પ્રકાશકમાં બહુ ગોટા હાલે છે. અપેક્ષા સમજાશે તો બધી કળ ઉકલી જશે. બધા સિદ્ધાંતો સ્વપર પ્રકાશકના જ્યાં એપ્લાય કરવાના છે એ યથાસ્થાને એપ્લાય થશે. જ્યાં જ્યાં જે કહ્યું છે ત્યાં તે માનશે ને જાણશે. પણ જો એને સ્વપર પ્રકાશકમાં ઉલઝન રહેશે તો આ થોડો વિષય અટમપટમ તો છે. કેવી રીતના જાણે છે? તો કે આહાર આદિકનું જ્ઞાન દર્પણવત થાય છે. વાહ! અદર્પણની સ્વચ્છતા, નિર્વિકાર સ્વચ્છતા, નિષ્પ્ર સ્વચ્છતા, અપ્રભાવી સ્વચ્છતા, એવું જ્ઞાન દેખાય છે આપણને કે કોઈથી પણ પ્રભાવિત ન થાય, ઉદાસીન જ્ઞાતા, પોતાના સ્વભાવમાં રહેનારું ને પોતાના સ્વભાવની મોજ મસ્તી કરનારું એવું જ્ઞાન, ચૈતન્ય રસીલું એવું જ્ઞાન સ્વભાવ દેખાય છે આપણને. આ દર્પણવત, આહાર આદિકનું જ્ઞાન દર્પણવત થાય છે. આ બહુ ગંભીર વાત છે. અનુભવી જ સમજી શકે, અથવા તો અનુભવી જીવના અંતરંગ અભિપ્રાયને સમજતો હોય એનો જ અધ્યાત્મમાં પ્રવેશ થઈ શકે છે. એ વાત કરી કે અધ્યાત્મનો પ્રવેશ પ્રથમ તો કોનો થાય? સમયસારમાં પણ છે. અને કૃપાળુ દેવે કીધું છે કે સૂક્ષ્મ બોધનો અભિલાષી જીવ હોય એ જ્ઞાનીના અંતરંગ અભિપ્રાયને, હૃદયને સમજી શકે છે. આહાર આદિકનું જ્ઞાન દર્પણવત થાય છે. જ્ઞાની જ્ઞેયોની સન્મુખ થઈને જ્ઞેયોને જાણતા નથી. આહારની સન્મુખ જ્ઞાન થતું જ નથી. એ તો ભાવેન્દ્રિય હતું. અને અજ્ઞાનીને ભાવેન્દ્રિયનો મહાવરો અનુભવ હતો. ભાવેન્દ્રિય તો સામવ્યાવહારિક પ્રત્યક્ષ જ્ઞાન હતું. જ્ઞેયનો સન્નિકર્ષ કરીને પ્રગટ થતું જ્ઞાન હતું કે જ્ઞેયની સન્મુખ થાવ ને તો જ્ઞેય જણાય. ગુલાબ જાંબુ મોઢામાં મૂકું ને તો એનો રસ વેદાય. ફૂલને સૂંઘું ને તો સરસ સુગંધ આવે. બરાબર? એ તો જ્ઞેયની સન્નિકર્ષ, સન્મુખ થઈને. અને આ તો જ્ઞેયની વિમુખર્ય છે. જ્ઞાન કદી જ્ઞેયની સન્મુખ થાય નહીં. અજ્ઞાનીનો જ્ઞાન સ્વભાવ પણ જ્ઞેયની સન્મુખ થતો નથી. માને છે આ બધા કલ્પનાના ભૂતડા છે કે હું જ્ઞેયની સન્મુખ થઈ ગયો. એનો જ્ઞાન સ્વભાવ ઉપયોગ લક્ષણ પણ સ્વભાવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. હા, ભાવેન્દ્રિય થાય છે જ્ઞેયની સન્મુખ. આહાર આદિકનું જ્ઞાન દર્પણવત થાય છે. તો દર્પણ જેમ નિર્વિકાર છે એમ જ્ઞાની નિર્વિકાર રહે છે. દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે છે તો દર્પણ
એની અવસ્થા, દર્પણની અવસ્થા જણાય છે દર્પણમાં. એમ જ્ઞાનમાં આહાર, ખાન પાન 4 ગાથા લીધી છે જયસેન આચાર્ય ભગવાને. 210 ગાથા, 209, 10, 11, 12 ગાથા છે મારા ખ્યાલથી. તો ખાન પાન, આહાર, ઈચ્છા બધું લીધું છે. તો આહાર આદિકનું જ્ઞાન દર્પણવત થાય છે. તો દર્પણમાં એનો પ્રતિભાસ થાય છે. તો પ્રતિભાસ માને શું? તો કે જ્ઞાનની સ્વચ્છતા, જ્ઞાનનું સ્વરૂપ. બરાબર. તો જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનમાં જણાવું. તો જ્ઞેયની અપેક્ષાથી જ્ઞાનને નૈમિતિક કહેવાય. આહાર છે એ નિમિત્ત છે. જ્ઞાનની પર્યાયમાં એનો પ્રતિભાસ પડ્યો કે આહારની અપેક્ષા લ્યો, સાપેક્ષતાથી જુઓ તો નૈમિતિક છે. અને આહારની અપેક્ષા કાઢી નાખો, કેમ કે આહારથી તો જ્ઞાન થયું નથી. આહાર નિમિત્ત અને ક્ષણિક જ્ઞાનની પર્યાય ઉપાદાન. એ તો સમજાવવા માટે જ્ઞાની શું કરે? આહારનું જ્ઞાન થયું એમ કથન સાપેક્ષ કરવું જ પડે, વ્યવહારથી સમજાવવું જ પડે. અનુભવે છે તો પોતાના નિરપેક્ષ જ્ઞાનાકાર જ્ઞાનને. એટલે અહીંયા એમ કે છે જ્ઞાન છે એ થયું તો છે, જ્ઞાનીને વ્યવહાર તો પ્રગટ્યો છે. જ્ઞાન પરને નથી જાણતું, એમાં અનુભવ કરાવવો તો બરાબર. હવે અનુભવ થયો તો સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ્યું. હવે જ્ઞાની સવિકલ્પમાં આવ્યા તો એને વ્યવહાર પ્રગટ થયો છે, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર. તો આ વ્યવહારનું સ્વરૂપ બતાવે છે. અને વ્યવહારના સ્વરૂપમાં પણ જ્ઞાનને અંતર્મુખાકાર બતાવે છે કે જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાન જ જણાય છે. કેમ કે આહાર કરતા અને જ્ઞાન કર્મ એમ તો છે નહીં. આહાર નિમિત્ત અને જ્ઞાનની પર્યાય ક્ષણિક ઉપાદાન એમ તો બે વચ્ચે સંબંધ છે નહીં. તો કે તો શું છે? તો કે અહીંયા જ્ઞાનની પર્યાયનો ક્ષયોક્ષમ જ એટલો ખીલો છે કે જ્ઞેયોની અપેક્ષા વિના, આહારની અપેક્ષા વિના આહારનું જ્ઞાન થાય છે. તો એ તો પોતાનો સત જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, નિરપેક્ષ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. આહાર જણાય છે તો બોજો છે, આહાર જણાય છે તો દુઃખ થાય છે. આહારને જાણવાનું બંધ કરી દઉં હવે, એ વાત અહીંયા લાગુ ન પડે. બહુ સમજજો હો. આ જ્ઞાનીનો વ્યવહાર સિદ્ધ થાય છે. અજ્ઞાની નિશ્ચયને છોડીને વ્યવહારમાં લાગી ગયો છે સિદ્ધ કરવા. ઈ મોટી ભૂલ છે. અને અહીંયા સાચો વ્યવહાર બતાવાય છે, નિશ્ચય પૂર્વકનો વ્યવહાર. એટલે જ્ઞાનીને વ્યવહારમાં એકત્વ બુદ્ધિ થતી નથી. એટલે જ્ઞાની વ્યવહારથી ઉદાસીન છે. એ તો જાણે છે કે જ્ઞાનનું જ્ઞાન થયું, એ તો જ્ઞાનમાં ઉભા છે. પોતાના જ્ઞાનના પરિણમને નિરંતર વેદે છે. જ્ઞાન જ એને વેદાય છે. અને કેવું જ્ઞાન? તો કે આનંદ સહિતનું, સુખ શાંતિ સહિતનું, ચૈતન્ય રસના રસીલું જ્ઞાન વેદાય છે. લુખું જ્ઞાન જ્ઞાનીને નથી વેદાતું. આ બહુ ગંભીર વાત છે. કેટલી ગંભીર છે એનો દાખલો બતાવે છો. બિન અનુભવીને આ વાત બેસે તેમ નથી. જો તમને જ્ઞાન અંતર્મુખાકાર દેખાય, સર્વ વિવિક્ષાથી, નિશ્ચયથી, સ્વભાવથી, પ્રમાણથી, નિશ્ચયથી, વ્યવહારથી, કોઈ પણ અપેક્ષાથી જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન દેખાય, નિર્વિષય જ્ઞાન દેખાય, નિર્વિકલ્પ જ્ઞાન દેખાય, જ્ઞેયોની બિલકુલ રંચ માત્ર પણ અપેક્ષા વિનાનું જ્ઞાન દેખાય, તો તમને જ્ઞાન સ્વભાવ ખ્યાલમાં આવવા માંડ્યો. પરંતુ તમને કોઈ જ્ઞેયના સહારા વાળું જ્ઞાન દેખાય તો તમે ભાવેન્દ્રિયને જ્ઞાન માનો છો. જ્ઞાનનું સ્વરૂપ તમને તીરોભૂત થઈ ગયું. એટલે બિન અનુભવીને આ વાત બેસે તેમ નથી. હવે એનું સૂક્ષ્મ વાત કરે છે. જેમ શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાન જણાય છે, તે વાત અનુભવીને જ બેસે તેવી છે.
આ પુસ્તક જ્યારે મેં લખ્યું હતું ને ત્યારે મારો સૌથી પ્રિય બોલ હતો ને તો આ હતો આખા પુસ્તકમાં. આ તો હું મારી વાત કરું છું, મને આમાં બહુ ભાવ આવતા હતા અને એટલી ગહેરાઈ ને સૂક્ષ્મતા લાગતી હતી આ બોલમાં. જેમ શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાન જણાય છે, ભાવ શ્રુત જ્ઞાનમાં પોતાની ભાવિની ને ભૂતકાળની પર્યાયો ભજીને વ્યય થઈ ગઈ છે અને ભાવિની હવે પ્રગટ થવાની છે. એ બંને પર્યાયો એના જ્ઞાનમાં જણાય છે. શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાન, આપણે બધા ભવ્ય છીએ, પાત્ર છીએ, ભવિષ્યમાં કેવળ જ્ઞાન જરૂર પ્રગટ થવાનું છે. તો કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે એ પર્યાય ક્યાં છે? તો કે શક્તિ રૂપ પડી છે, વ્યક્ત નથી. તો ઈ શક્તિ રૂપ પડી છે, એ શક્તિ રૂપ પર્યાયનું જ્ઞાન વર્તમાનમાં થઈ જાય છે જ્ઞાનીને. ક્યારે? નિર્વિકલ્પ ધ્યાનના કાળે. બધાને નહીં, કોઈકને કેવળ જ્ઞાનના દર્શન થાય છે. પૂજ્ય ગુરુદેવને આ ભજ્યું હતું અને આ સ્વરૂપ પૂજ્ય ભાઈશ્રીને પણ ભજ્યું છે. એટલે આ વિષય શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન, એની વિડીયો સાંભળતા હો, પ્રવચન સાંભળતા હશો તો કેટલી જગ્યાએ નીકળશે. સમયસારના આધારથી કહેશે, કેટલા કળશના આધાર, ગાથાના આધાર, કૃપાળુ દેવનો પદ લેશે, વિચાર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તત્વાનુશાસનનો રેફરન્સ આપશે, દ્રવ્ય નય 14 નય પ્રવચન સારની એમાં દ્રવ્ય નયના રેફરન્સથી સિદ્ધ કરશે. ભૂત ભવિષ્યની પર્યાયોને વર્તમાનમાં કેવું કે ભૂતકાળમાં કોઈ બાળક હતો, બાળક છે, એને વર્તમાનમાં રાજા કેવો, તો હજી રાજા તો છે નહીં, તો ભાવિ પર્યાયનો આરોપ આપ્યો કે વર્તમાનમાં રાજા છે. એમ અત્યારે કોઈ અજ્ઞાની છે ને એને કેવો કે તું સિદ્ધ છો, તો એને ભાવિ પર્યાય જ્ઞાનમાં જણાઈ ગઈ. વર્તમાનમાં તો અજ્ઞાન છે. આપણે ગુરુદેવે કેમ કીધું કે બધા ભવ્ય છે? આપણને સોગાનીજી કેમ કહી ગયા કે ગુરુદેવ કો मानने वाले सोनगढ़ में रहने वाले अधिकांश जीव मोक्ष में जाने वाले हैं. एना ज्ञान में આવી ગયું ને अधिकांश जीव, 1 2 4 5 नहीं, अधिकांश. કે પંચમ કાળમાં આવી સતની વાત જેને અંદરથી બેસે એની રુચિ પ્રગટે અને આત્માની વાતનો હકાર આવે, વિશ્વાસ આવે. એ કોઈ સાધારણ વસ્તુ નથી, એ બહુ સરસ વસ્તુ છે, પણ એ આગળ શું કામ નથી કરવી કે એમાં જીવ સંતોષાઈ જાય. એટલે એ વસ્તુને આપણે આગળ ન કરાય અને માર્ક દેવાય નહીં. એક તું તારા જ્ઞાયક સ્વભાવને આગળ કર તો આ બધી પર્યાયો એની મેળે પાછળ અભિનંદન કરતી પ્રગટ થવાની જ છે. એટલે શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાન જણાય તે વાત અનુભવીને જ બેસે તેવી છે. ભલે એને ન થયું હોય કેવળ જ્ઞાનના દર્શન, પણ અનુભવીએ આખો આત્મા જોયો તો જ્ઞાન શક્તિ જોઈ, સર્વજ્ઞ શક્તિ જોઈ, તો એમાં ભૂત ભવિષ્યની પર્યાયો એના ગર્ભમાં પડી છે, એનું જ્ઞાન થઈ ગયું એને. અને પૂજ્ય ભાઈશ્રી તો કહેતા હતા કે નિર્વિકલ્પ ધ્યાનમાં પરોક્ષપણે કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ પરોક્ષપણે, સવિકલ્પમાં નહીં, નિર્વિકલ્પ ધ્યાનમાં પરોક્ષપણે જણાઈ જાય છે કે આવું કેવળ જ્ઞાન થશે. જો પ્રત્યક્ષપણે જણાઈ જાય તો પછી સાધક ક્યાં રહ્યો? પરોક્ષપણે જણાય છે. એટલે જ્ઞાનની શક્તિ, અતિન્દ્રિય જ્ઞાન એટલે કોણ? ભલે ભાવશ્રુત જ્ઞાન હોય પણ અવયવીનો અવયવ. કેવળ જ્ઞાન અવયવી છે અને શ્રુત જ્ઞાન અવયવ છે. અનંત અનંત ચૈતન્ય શક્તિથી ભરેલા આત્માને જાણી લીધો અને અનંતી પર્યાયો જ્ઞાન માત્ર ઉપયોગ પ્રગટ્યો, શુદ્ધ ઉપયોગ. જ્ઞાન માત્ર ઉપયોગમાં અનંતી શક્તિ ને શક્તિની વ્યક્તિ એક સમયમાં અક્રમે જાણી લીધું. એ જ્ઞાન કેવું હશે? એ કોઈ સાધારણ જ્ઞાન નથી. અનુપમ, અચિંત્ય, અદ્ભુત, મહાગંભીર જ્ઞાન છે. તો એ જ્ઞાન જ સાચું જ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાન જ જીવના પરિણામ છે.
આ વાત અનુભવીને જ બેસે તેવી છે. તેમ આ વિષય એટલે 210 ગાથા છે નિજરા અધિકારનો. ઈ વિષય દર્પણ में आए हुए प्रतिबिंब के समान, दर्पण में आए हुए बिंब के समान नहीं, प्रतिबिंब. बिंब तो બાર છે પ્રતિબિંબ થી. એના દર્પણના દ્રવ્ય ગુણ પર્યાયમાં બિંબ નથી આવ્યું, તો પછી દર્પણે રચના કરી છે એ બિંબને લીધે કરી છે? બિંબે કઈ આપ્યું છે? બિંબ છે તો થઈ છે? નહીં, નૈસર્ગિક રચના છે. પર્યાય પોતાના ષટકારકથી, પર્યાય પોતાની એટલી શક્તિ, પર્યાય શક્તિ, દ્રવ્ય શક્તિ નહીં, ગુણ શક્તિ નહીં, પર્યાયની ખીલવટ એટલી હતી, એવી યોગ્યતા ખીલવટની હતી, એટલું જ્ઞાન ઉઘડેલું હતું. એ જ્ઞાનમાં જ્ઞાન જણાઈ ગયું. કેમ કે જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને જ્ઞેયત્વ પણ છે. તો જ્ઞાન જાણે પણ છે અને જ્ઞાનની પર્યાય સ્વયં જ્ઞેય થઈને પણ જણાય છે. બે ધર્મોમય એક જ્ઞાનની પર્યાય છે. તો પ્રતિબિંબ જણાણું છે, બિંબ નથી જણાણું. આ ખાસ ખ્યાલ રાખજો. જ્ઞાનીનું જ્ઞાન દ્રવ્ય ગુણ પર્યાયની સીમાને છોડીને બહાર જતું જ નથી. પ્રતિબિંબ જણાય છે તો શું જણાવું? સ્વચ્છતા, જ્ઞાનની સ્વચ્છતા જણાઈ ગઈ. જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું, જ્ઞાનમાં જ્ઞાન જણાઈ ગયું, જ્ઞેય નથી જણાણું. ત્યારે વ્યવહારમાં ઉભો છે ત્યારે પણ. તો જો આમાં જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, આ સ્વપ્રકાશક નીકળું, જ્ઞેય નથી જણાતા. આમાં સાધકની સવિકલ્પ દશામાં પણ આ વાત નીકળે છે. જ્ઞેય જણાય છે ને, મોટું લાકડું છે, મોટું અધ્યવસાન છે, મોટું પાપ છે. શોભનાબેન, હા બોલો. એ ટૂંકમાં દર્પણની સામે અગ્નિ હોય કે બરફ હોય, હા. પણ એ પાણી ને બરફ આપણે જે દેખાય છે તે એ દર્પણની પોતાની સ્વચ્છતાની પર્યાય છે, અગ્નિ કે એની પર્યાય નથી. એમ આપણે તો આખી દુનિયા કોઈ માને નહીં આ વસ્તુ. હે છેલ્લું શું કીધું? દુનિયામાં કોઈ વસ્તુ આ માને નહીં કોઈ. હા બસ સાવ સાચી વાત છે. અને આ તો બહુ અભ્યાસ કર્યો હોય ને તો એને વ્યવહારનો, અજ્ઞાનના પક્ષનો, વ્યવહારનો પક્ષ કહો કે અજ્ઞાનનો પક્ષ કહો, એનો નિષેધ એને જ આવે. અને જ્ઞાનની અંતર્મુખતા, જ્ઞાનનું નિર્વિકલ્પ પરિણામ. એક મંગળ જ્ઞાન દર્પણ છે, વચ્ચે હું વાંચતી હતી ને, એમાં બહુ સરસ 2 જગ્યાએ મને આધાર મળ્યા કે જ્ઞાનીને અજ્ઞાનીને સ્વપરનો પ્રતિભાસ થાય છે એટલે શું, એમાં સમજવું શું? તો 2 લઘુ તત્વ સ્ફોટ અને એક હતું તત્વાર્થ રાજવાર્તિક કે કઈક હતું. એમાં 2 જગ્યાએ એમ કે આ વાત વચનાતીત છે. જ્ઞાનીને કેવું તો છે કે શું થાય છે, પણ કઈ નથી શકાતું. જ્યાં કેવા ગયા ત્યાં જ્ઞાનનું નિર્વિકલ્પ સ્વરૂપ, નિર્વિષય સ્વરૂપ રહેતું નથી. ભેદ પડી ગયો, કથન સાપેક્ષ થઈ ગયું. એને નિર્વિષય સ્વરૂપ અનુભવી શકે છે, કઈ નથી શકતું. વચનાતીત છે. ત્યાં શું થાય છે? પ્રતિફલન થાય છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના મંગલાચરણમાં કીધું કે કેવલી ભગવાનનું મંગલાચરણ છે, એને પ્રતિફલન થાય છે સ્વપરનું. એટલે શું થાય છે પ્રતિફલન? તો કે વચનાતીત વાત છે, કઈ નથી શકાતું. જ્ઞાન કહી શકાય, આનંદ આવ્યો છે એટલે જ્ઞાનને કહી શકાય, પણ પ્રતિભાસ નથી કહી શકાતો. જ્ઞાનની સ્વચ્છતાના સ્વભાવનું એવું નિર્વિષયપણું છે, સતપણું છે કે 2 વિષય દ્વારા જ તમે એને સમજાવી શકો કે આટલું મોટું જ્ઞાન છે ને આવડા જ્ઞાનના ગર્ભમાં આટલી શક્તિ પડી છે કે આવું જાણતું પ્રગટ થાય છે. એ જો તમે 2 વિષય આપ્યા તો એ સાપેક્ષ થઈ ગયું. જ્ઞાન નિર્વિષય ન રહ્યું, નિર્વિકલ્પ ન રહ્યું. ઉપયોગ નિર્વિકલ્પ છે, નિર્વિષય છે, એને તમે કહી નથી શકતા. વચનાતીત છે. મને એટલું ગમ્યું કે જ્ઞાનીઓ કઈ રીતે સમજાવે. એટલે ઘણી વસ્તુ એવી છે કે અનુભવી શકાય. બધું વાણીમાં કઈ નથી શકાતું અને બધું માનસિક જ્ઞાનમાં સમજી પણ નથી શકાતું. જો માનસિક જ્ઞાનમાં બધું સમજાઈ જતું હોય વિકલ્પાત્મક ભૂમિકામાં, ભલે નિર્ણયની ભૂમિકાઓ, બધું જ સમજાઈ જતું હોય તો પછી નિર્વિકલ્પ દશાની જરૂર શું છે?
બરાબર ને? સ્વપ્ન સવાલ એ થાય છે કે અતિન્દ્રિય જ્ઞાનમાં જે કંઈ જાણવામાં આવે છે એ વિકલ્પરૂપ નથી એમ કહો ને તમે, તો જણાય છે કઈ રીતે? સવિકલ્પ સ્વભાવ છે, ઈ સ્વભાવ છે. ઓલું આપણે વિકલ્પ કરીએ છીએ ઇન્દ્રિય જ્ઞાનમાં, એવા નહીં. અતિન્દ્રિય જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. સ્વભાવથી જ સવિકલ્પ સાકાર છે. જેટલું હોય એટલું બધું જાણે. અગ્નિ તો કે બધાને સ્વાહા કરી નાખે એવી અગ્નિ છે. અગ્નિમાં જે હોમ હોય એ સ્વાહા થઈ જાય. અને જ્ઞાન તો કે એક લોકાલોક શું અનંત લોકાલોક હોય તો પીને બેઠું છે, એવું જ્ઞાન છે. ઊંટના મોઢામાં જીરું, મોઢાના મુખમાં કોળિયો કેટલો નાનો, એવું જ્ઞાન છે. પણ કઈ નથી શકાતું. સ્વપ્નાબેન એમ સમજો કે જે અતિન્દ્રિય જ્ઞાનમાં વિચરતો હોય એને શું આ હાથી છે, આ હાથી છે, એ કઈ રીતે ખબર પડે હાથી છે? અતિન્દ્રિય જ્ઞાનમાં ને હા, તો હાથી એક છે કે બે હાથી છે? તમે કેવો મને એક હાથી. એક હાથી તો બહાર છે, એક હાથી તો બહાર છે. બરાબર, દ્રવ્ય ગુણ પર્યાયની સીમાની બહાર છે. જેમાં ઓલો 86 ગાથા આવે છે સમય વિસ્તારમાં મોરનું ને દર્પણનું દ્રષ્ટાંત, તો મોર તો બહાર છે, દર્પણમાં નથી. એમ અતિન્દ્રિય જ્ઞાનમાં હાથી બનેલો છે, એ અતિન્દ્રિય જ્ઞાનનો છે કે ઓલો બહારનો છે? ઈ છે અતિન્દ્રિય જ્ઞાન. પરિણમ્યું છે ને પોતાની સ્વચ્છતા એવા સ્વરૂપે પરિણમી છે, એવું જ્ઞાન થઈને જણાય છે એને. બરાબર. હવે એવું જ્ઞાન થઈને જણાવું તો એ જ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે કે સાપેક્ષ છે? પર્યાય સત છે કે એનો કોઈ હેતુ છે? મને તમે કહો. નિરપેક્ષ છે, સત છે. હા, તો હવે એને કેવું હોય તો કેવી રીતના કથન કરે? વ્યવહાર દ્વારા જ પરમાર્થ સમજાવી શકાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. અને જ્યાં વ્યવહાર દ્વારા સમજાયું ને કે લોકાલોકને જાણે તેને કેવળ જ્ઞાન, એટલે અજ્ઞાનીએ લાકડું પકડી લીધું કે લોકાલોકને જાણે એને જ્ઞાન કહેવાય. જ્ઞાન તો 3 કાળમાં લોકાલોકની સન્મુખ નથી થતું. જ્ઞેયને જાણે તેને જ્ઞાયક. 6ઠી ગાથામાં અહીંયાથી જ ઉપાડ્યું. જ્ઞાયક કેવો છે? જ્ઞાયક જ્ઞાત તે ત્યાં સુધી લઈ જાવો છે. અને ઉપાડે ક્યાંથી? તો કે લાકડાને બાળે તે અગ્નિ. પૂજ્ય ભાઈશ્રી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે, લાકડાને બાળે તે અગ્નિ. તો શિષ્ય ગયો રૂમમાં, તો કે લાકડાને બાળે એક તો ધગધગતા કોલસા હતા અગ્નિના. તો કે અહીંયા તો કોઈ લાકડું બળતું નથી. પાછો આવીને કે ગુરુ અહીંયા કોઈ અગ્નિ નથી. પછી બીજો પાઠ આપ્યો તો બીજે દિવસે કે ઉષ્ણતે અગ્નિ. તો બીજો છોકરો ગયો રૂમમાં, એ કે ઉષ્ણતે અગ્નિ, ઉષ્ણતે અગ્નિ. તો કે અહીંયા તો ઉષ્ણતા દેખાતી નથી. પાછો આવ્યો, ઉષ્ણતે અગ્નિ. એ કે અહીંયા નથી અગ્નિ. પછી ત્રીજો છોકરો હતો, એ હોશિયાર હતો, એ ગયો, તો કે અગ્નિ તો અગ્નિ છે. તો કે કેમ ખબર પડી? તો કે આંગળી અડાડી. વેદન સ્વસંવેદનથી ખબર પડી કે અગ્નિ તો અગ્નિ છે. તો અસદભૂત વ્યવહારે કાઢ્યો ને સદભૂત વ્યવહારે કાઢ્યો. 11મી ગાથા છે જૈન દર્શનનો પ્રાણ ગુરુદેવ કહેતા હતા. અને પૂજ્ય ગુરુદેવ શ્રીને 11 ગાથાના આધારે આત્મદર્શન થયા છે. તો એ 11 ગાથા ન લખાણી હોત તો ગુણ ગુણીના ભેદનો નિષેધ કરવાની તમારામાં શક્તિ અને તાકાત, તમારું વીર્ય એવું ફોરવત જ નહીં કે આ ગુણ ગુણીનો ભેદ છે એવો પણ નથી. ગુણ ગુણીનો ભેદ પણ પરભાવ છે. 252 શ્લોકમાં કીધું કળશટીકામાં. એ શક્તિ ક્યાંથી આવે છે? તો કે સઘળો વ્યવહાર અભૂતાર્થ કીધો ને, એમાંથી એને વ્યવહારના નિષેધ કરવાની તાકાત આવી ગઈ. વ્યવહાર નથી મારતો ભાઈ, વ્યવહારનો પક્ષ બહુ મારે છે. હું પરને જાણું છું, એ અનંત 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 કાળથી પક્ષ ચાલ્યો આવે છે. ચાલો આમાં આપણે આ બોલ પૂરો કરી લેવો છે ને આજે. દર્પણ में आए हुए प्रतिबिंब के समान आहार आदिक नो ज्ञायक જ છે. જ્ઞાયક જ છે, જ્ઞાતા જ છે. જો આ પરિણામી સાધક સવિકલ્પમાં આવ્યો છે તો પણ જ્ઞાયક જ છે. બધા સ્વાંગ જુએ છે, નાટક જુએ છે દૂર ઉભો રહીને.
જેમ આંખ દૂર ઊભી રહીને હમ અગ્નિ બળે છે એમ જુએ છે, પણ આંખ બળતી નથી. હમ જોવા માત્રથી આંખ થોડી સળગે. હમ આંખ તો અગ્નિમાં પ્રવેશે તો સળગે. એમ જ્ઞાયક તો બધા સ્વાંગોથી ભિન્ન પડી ગયો, જુદો પડી ગયો. હવે પોતાના સ્વરૂપમાં રહી અને આ સ્વાંગો ભજે છે અને જાણે છે, એમ વ્યવહારથી કહેવામાં આવે છે. બાકી તો પોતાને સ્વરૂપને જાણતો જ નિરંતર પરિણમે છે. એને ખબર છે કે ચૈતન્યનો આસ્વાદ અને ચૈતન્યની પ્રચુરતા આનંદની કેમ વધે, તો કે સ્વરૂપમાં ડૂબકી મારું તો. એને સવિકલ્પમાં નથી રહેવું, પણ એના શુદ્ધ ઉપયોગની પર્યાયની નિર્બળતા છે, કમજોરી છે, કે ઉપયોગ સ્વભાવમાં ટકતો નથી. પરિણતિ શ્રદ્ધાની તો ટકી ગઈ, પણ ઉપયોગ બહાર આવી જાય છે. એટલે ઉપયોગ બહાર આવી ગયો તો હવે એ કેવી રીતના જાણે છે, બહાર ઉપયોગ આવ્યો. તો આ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર જો ન હોય, એટલે પૂજ્ય ભાઈશ્રીએ કીધું ને, ખરેખર પરને જાણતો નથી. જાણનારો જણાય છે અને ખરેખર પરને જાણતો નથી. આ ખરેખરમાં નિશ્ચય અને વ્યવહાર, પૂજ્ય ભાઈશ્રી બે વાત સિદ્ધ કરતા હતા. ખરેખર એટલે તો કે નિશ્ચયથી, લક્ષપૂર્વક, એની સન્મુખતા, એની તાદાત્મ્યતાથી તો એને જાણતો નથી. તન્મય થતો નથી માટે જાણતો નથી. જ્ઞેયોનું લક્ષ નથી માટે જાણતો નથી. પણ હવે જાણે છે કેવી રીતના જ્ઞાની, તો કે જ્ઞાની સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું. નેમિનાથ ભગવાને કીધું કે આ શ્રી કૃષ્ણનું મૃત્યુ છે એ જરતકુમારના હાથે થવાનું છે 12 વર્ષ પછી. તો એના જ્ઞાનમાં આવ્યું હતું ને, તો એના જ્ઞાનમાં આવ્યો તો એ વ્યવહાર સાચો હતો ને. સર્વથા જો કેવડીના વ્યવહારને પણ સર્વથા ન માને તો ખોટો છે. પણ કેવડીના વ્યવહાર કેવો હોય, સર્વજ્ઞમાં નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ કેવું હોય, એ બરોબર અનુભવપૂર્વક જ્ઞાની જ જાણે છે. તો એ વ્યવહાર તરીકે સાચો છે. કેમ? કેમ કે એ તો પોતામાં પડેલા પ્રતિભાસને જાણે છે, પરને નહીં. વ્યવહારમાં પણ પરને નથી જાણતો, પ્રતિબિંબોને જાણે છે, જ્ઞેયાકારોને જાણે છે, જ્ઞેયને નહીં. હવે આ વાત બેસે ને તો જ જ્ઞાનનો સ્વભાવ બેસે, તો જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન ટકશે. જ્ઞાનમાં જ્ઞાન ટક્યું શું ને કેવળ જ્ઞાન થયું શું? ગુરુદેવ કે છે, હો, પૂજ્ય ભાઈશ્રીએ કહેતા, જ્ઞાનમાં જ્ઞાન અટકું ટક્યું એ જ્ઞાન સ્વભાવમાં અંતર્મુખ થયા વગર રહેશે જ નહીં. એ તો સમયે જ્ઞેયોની સન્મુખ જ્ઞાનને ભટકાવ્યા કરે છે, મૃગલો છે. અતિન્દ્રિય દ્વારા જ ઇનડાયરેક્ટ પર જણાય છે. જો આ ઇનડાયરેક્ટ આવ્યું, કોઈ જ્ઞાની ડાયરેક્ટ પરને જાણતા જ નથી. અજ્ઞાનીનું સ્વરૂપ, સાધકનું સ્વરૂપ પરને કેવી રીતના જાણે છે, કેવડી કેવી રીતના જાણે છે? ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ પર જણાય છે. આમાં જ્ઞાન જરા પણ પર સન્મુખ થતું નથી, છતાં ભાષે છે, તે જ અજ્ઞાનીની ભૂલ છે. પર સન્મુખ જરા રંજ માત્ર પણ ન થાય. એ તો જ્ઞાનમાં, એને તો પોતાના જ્ઞાનની લીલાને જુએ છે. જ્ઞાનની અનંતતાને જોવામાં એટલો બધો રસીલો થઈ ગયો છે કે એને બહાર ડોક્યું કરવું જ નથી પડતું. એવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે. એટલે પર સન્મુખ થવાની તો વાત જ નથી અતિન્દ્રિય જ્ઞાનમાં. અને અજ્ઞાનીને એમ લાગે છે કે આ આહારને જાણ્યું ને રસને જાણ્યું ને ખાનપાનને જાણ્યા ને. અજ્ઞાની જ્ઞાનીની અંતર્મુખ દશા, પર્યાયની અંતર્મુખ દશાનો ખ્યાલ પણ ન આવે તો દ્રવ્યની અંતર્મુખતા ક્યાંથી પહોંચ પડે એની, નહીં સમજાય. એટલે કે છે જરા પણ પર સન્મુખ થતું નથી, છતાં ભાષે છે. અજ્ઞાનીને તો પર સન્મુખતા વાળું જ જ્ઞાન ભાષે છે. એ જ અજ્ઞાનીની ભૂલ છે. શોભનાબેન, આમાં ઇનડાયરેક્ટ શું મતલબ છે? ઇનડાયરેક્ટ જણાય છે
અતિન્દ્રિય જ્ઞાન દ્વારા ડાયરેક્ટ ડાયરેક્ટ જાણવા જાય, જ્ઞેયની સન્મુખ થઈને જાણે, તો એવો તો જ્ઞાનનો સ્વભાવ જ નથી, હમ. એવું તો જ્ઞાનનું સ્વરૂપ જ નથી કે ડાયરેક્ટ જાણે. તો કેવી રીતના જાણે છે? તો કે જાણે છે તો પોતાના જ્ઞાનને, પણ કેવું જ્ઞાન? તો કે સ્વચ્છતામય જ્ઞાન. તો કે ઈ કેવું? તો કે જેમાં જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. વ્યવહાર જણાવવું હોય તો જ્ઞેયનો પ્રતિભાસ લેવો પડશે, તો વ્યવહાર સિદ્ધ થશે ને ભાઈ. એકલું જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે તો હકીકત 100% એમ જ છે. પણ વ્યવહાર સિદ્ધ કરવા માટે શું કેવું પડે કે પ્રતિબિંબ જણાય છે, જ્ઞેયો નહીં, ત્યારે વ્યવહાર સિદ્ધ થાય. બાકી જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું. જ્ઞાન એકલું જ્ઞાન, જ્ઞાન જ્ઞાન જ્ઞાન. આકાર શું? એકરૂપ જ્ઞાન જણાય છે, અખંડ જ્ઞાન જણાય છે. સ્વપટ પ્રકાશક બની અખંડ જ્ઞાનને પર્યાય જ્ઞેય થાય છે. પણ કથન કેવી રીતના કરે? એટલે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા ઇનડાયરેક્ટ પર જણાય છે. કેવું પડે? વ્યવહાર સિદ્ધ કરવો હોય તો પર લેવું જ પડે, અને એવું થાય પણ છે, એવું ભજે પણ છે. તો આપણે વધારે વાત કરશું નેક્સ્ટ ટાઈમ થઈ ગયો છે. હા, હવે આ કોલ તો પૂરો થઈ ગયો. હવે આમાં કઈ પ્રશ્ન હોય તો પછી નેક્સ્ટ ટાઈમ પૂછજો. હા, એ ઇનડાયરેક્ટ સમજવું પડશે. ઇનડાયરેક્ટ હા, કે આપણે જ્ઞાન જણાય, જ્ઞાન જણાય ને પછી. હા, ઓકે, ચલો, તો નેક્સ્ટ ટાઈમ કરશું. હા, ભલે. જય જીનેન્દ્ર. બસ સુંદર છે. જય જીનેન્દ્ર. સ્વપ્નાબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બહુ સરસ સ્વપ્નાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.